નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન ગુરુ યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા ધોરણ 7 ગુજરાતી નવા પાઠ્યપુસ્તક મુજબ પ્રકરણ 2 ગુપ્તદાનના સ્વાધ્યાયની સમજૂતી સાથે સોલ્યુશન જોઈશું. મિત્રો, આપને આ વિડીયો ઉપયોગી લાગે તો લાઈક, કોમેન્ટ, શેર કરશો તેમજ સબસ્ક્રાઈબ તો જરૂર કરશો. સૌ પ્રથમ આપણે જોઈશું વાતચીત. એમાં પ્રથમ સવાલ છે, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો તેનો જવાબ છે, જો ડૉક્ટરે ગામ છોડી દીધું હોત તો ભીખા શેઠ જેવા દાનવીરનો પરિચય ન થયો હોત અને લોકોની સેવા પણ ન કરી શક્યા હોત. ત્યારબાદ બીજો સવાલ છે, તમારી શાળામાં લોક સહકારથી કયા કયા કામો થયા છે? તો તેનો ઉત્તર છે, અમારી શાળામાં લોક સહકારથી શાળાના મેદાનનો વિકાસ થયો, બગીચો બનાવાયો, જરૂરિયાતવાળા બાળકોને નોટબુક વિતરણ કરવામાં આવ્યું અને વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું છે. ત્રીજો સવાલ છે, તમને કોઈએ ક્યારેય મદદ કરી છે? તો તેનો ઉત્તર છે, હા, મારી ઘણીવાર લોકોએ મદદ કરી છે. જેમ કે મારા મિત્રએ મને એક સવાલનો જવાબ શોધવામાં મદદ કરી હતી. મારા પડોશમાં રહેતા મગન કાકા મને ઘણી વખત તેની સાયકલ પર બેસાડીને નિશાળે મૂકી જાય અને જો કોઈ વિષયમાં મને કોઈ મુશ્કેલી હોય તો મારા શિક્ષકોએ પણ મને મદદ કરી છે. ત્યારબાદ ચોથો સવાલ છે, તમે તમારા મિત્રો સાથે કઈ કઈ વસ્તુઓ વહેંચો છો? તો તેનો ઉત્તર છે, હું મારા મિત્રો સાથે મારો નાસ્તો, પેન, પેન્સિલ, રબર, નોટબુક અને રમતગમતના સાધનો વહેંચું છું. ત્યારબાદ પાંચમો સવાલ છે, તમારા ગામમાં સૌના સહકારથી કયા કયા કામો થયા છે? તો તેનો ઉત્તર છે, અમારા ગામમાં સૌ લોકોના સહકારથી ગામમાં નાનું પુસ્તકાલય બનાવાયું છે, એક ચબૂતરો બનાવાયો છે, ગામના પશુઓ માટે હવાડો બનાવવામાં આવેલો છે, સ્મશાન અને સ્નાનગૃહ બનાવાયા છે તથા વૃક્ષારોપણ કાર્ય પણ કરવામાં આવ્યું છે. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો તેનો ઉત્તર છે, જો ભીખા શેઠે મદદ ન કરી હોત તો દવાની અછતને લીધે મલેરિયાથી વધુ લોકો બીમાર પડ્યા હોત. સાતમો સવાલ છે, તમે ક્યાંય ગયા હો અને તમને ત્યાં ન ગમ્યું હોય એવું બન્યું છે? શા માટે? તો ઉત્તર છે, હા, એવું બન્યું છે. એક વખત અમે માઉન્ટ આબુ ફરવા ગયા હતા. અમે ત્યાં રાત્રે પહોંચ્યા અને સવારે અમારે ફરવા જવાનું હતું, પરંતુ સવાર થતાં જ માવઠું શરૂ થયું અને અમે આખો દિવસ ક્યાંય જઈ ન શક્યા. આખો દિવસ હોટલમાં જ ગાળવો પડ્યો. ત્યારે મને ત્યાં ન ગમ્યું હતું. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે તમારા અનુભવ વિશે પણ લખી શકો છો. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 2માં પાઠમાંથી પસંદ કરેલા વાક્ય જેવો અર્થ ધરાવતા વાક્ય સામે ખરાની નિશાની કરો. એમાં પહેલું છે, તમે તો આ દુખિયારાના બેલી છો. તો આપેલા 3 વિકલ્પમાંથી પ્રથમ વિકલ્પ છે, તમે દુઃખી વ્યક્તિઓ પ્રત્યે ઉદાર છો. ત્યારબાદ બીજું છે, શેઠનો હાથ બંધાઈ ગયો હતો. આપેલા વિકલ્પમાંથી સાચો જવાબ છે અ, શેઠથી પૈસો વપરાતો ન હતો. ત્યારબાદ આપણે જોઈએ ત્રીજું, ફૂલ નહીં તો ફૂલની પાંખડી આપવા આવ્યો છું. આપેલા 3 વિકલ્પોમાંથી સાચો જવાબ છે ક, જરૂરિયાત વધુ છે પણ હું મારી શક્તિ પ્રમાણે આપું છું. મુખ્ય પ્રશ્ન છે, આપેલ વાક્યો કોણ બોલી શકે તે પાઠના આધારે નક્કી કરો. પહેલું છે, દાન એવી રીતે કરવું કે કોઈને ખબર ન પડે. આ વાક્ય ભીખા શેઠ બોલી શકે. બીજું છે, હું દુનિયાથી દૂર ફેંકાઈ ગયો. આ વાક્ય ડૉક્ટર સાહેબ બોલી શકે. ત્રીજું વાક્ય છે, મારી મદદ વિશે કોઈને જણાવતા નહીં. આ વાક્ય ભીખા શેઠ બોલી શકે. ચોથું છે, દવાખાનું કરવા માટે મકાનની જરૂર છે. આ વાક્ય ડૉક્ટર સાહેબ બોલી શકે. ત્યારબાદ ચોથો મુખ્ય પ્રશ્ન છે, આપેલા વાક્યો ખરા છે કે ખોટા તે જણાવો. તેમાં પહેલું વાક્ય છે, ભીખા શેઠ કંજૂસ હતા.
આ વાક્ય ખોટું છે. બીજું છે, ડૉક્ટરને લાગ્યું કે એમણે શેઠને અન્યાય કર્યો છે. આ વાક્ય ખરું છે. ત્રીજું, ભીખા શેઠે ડૉક્ટરને ફાળામાં એક પણ રૂપિયો ન આપ્યો. આ વાક્ય ખોટું છે. ચોથું વાક્ય છે, શેઠાણી પણ શેઠને કંજૂસ જ માનતા હતા. આ વાક્ય ખરું છે. પાંચમું વાક્ય છે, ડૉક્ટરને ગામમાં બધી જ સગવડ મળી રહી હતી. આ વાક્ય ખોટું છે. ત્યારબાદ પાંચમો મુખ્ય પ્રશ્ન છે, નીચેની ઘટનાઓને યોગ્ય ક્રમમાં લખો. અહીંયા પહેલું વાક્ય છે, મારી ગંગાપુરમાં ડૉક્ટર તરીકેની નિમણૂક થઈ. બીજું છે, મેં ગામમાં મારું મન મનાવી લીધું. ત્રીજું વાક્ય છે, ભીખા શેઠની મદદથી મારું દવાખાનું ચાલુ થયું. ચોથું વાક્ય છે, શેઠનું વર્તન મને અક્કડ લાગ્યા કરતું. પાંચમું છે, ગામમાં મલેરિયાનો પવન વાયો. અને છેલ્લું અને છઠ્ઠું વાક્ય છે, ભીખા શેઠ ગામ લોકો માટે મદદ કરવા મારી પાસે આવ્યા. મુખ્ય પ્રશ્ન છે, કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. એમાં સૌ પ્રથમ છે, ઘરમાં બધી વસ્તુઓ લઘર વગર ખાલી જગ્યા પડી હતી. તો લઘર વગરનો અર્થ થાય છે અવ્યવસ્થિત, જે આપણે ઉપરના કૌંસમાંથી પસંદ કરીને લખ્યો છે. તો અહીંયા દરેક ખાલી જગ્યાના જે કૌંસમાં આપેલા છે એ શબ્દો જેવો જ બીજો અર્થ ધરાવતો શબ્દ ઉપરના કૌંસમાંથી પસંદ કરીને લખવાનો છે. બીજું છે, એમની વાત સાંભળી ભીખા શેઠ ખડખડાટ ખાલી જગ્યા હસી પડ્યા. અહીં ખડખડાટનો અર્થ થાય છે જોરથી, એટલે કે ભીખા શેઠ જોરથી હસી પડ્યા. ત્રીજી ખાલી જગ્યા છે, ભીખા શેઠ દવાખાનામાં પ્રવેશ્યા ખાલી જગ્યા. તો અહીંયા પ્રવેશ્યાનો અર્થ થાય છે દાખલ થયા, એટલે કે ભીખા શેઠ દવાખાનામાં દાખલ થયા. ચોથો છે, ભીખા શેઠની વાત આખા ગામે સહર્ષ ખાલી જગ્યા વધાવી લીધી. સહર્ષ એટલે કે આનંદ સાથે, એટલે કે ભીખા શેઠની વાત આખા ગામે આનંદ સાથે વધાવી લીધી. પાંચમું છે, ગામ લોકો હકારમાં માથું ડોલાવીને અનુમોદન ખાલી જગ્યા આપતા હતા. અનુમોદનનો અર્થ છે સંમતિ. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 7, ફકરામાં જરૂરી સુધારા કરી ફરીથી લખો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપેલો ઉત્તર એ ફકરામાં પેરેગ્રાફમાં જે કંઈ સુધારા હતા એ કરીને આપેલો છે. ઉત્તરમાં જોઈએ, મારું ગામ નાનકડું છે. મારા ગામનું નામ ચેતનગઢ છે. તે દરિયા કિનારે આવેલું છે. આ સપ્તાહે ખૂબ જ પવન ફૂંકાયો. ઘણા ઝાડ પડી ગયા. દરિયાઈ તોફાને ઘણું નુકસાન કર્યું. સરકારે તપાસ કરાવી. હવે પછી બધાને રાહત આપવામાં આવશે. મિત્રો, અહીંયા લિંગ વચનને કારણે જે કંઈ ભૂલો હતી તે સુધારીને જવાબ રૂપે આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈશું મુખ્ય પ્રશ્ન 8, ઉદાહરણ મુજબ વાક્ય લખો. ઉદાહરણ કંઈક આવું છે, સ્ટેશનથી ગંગાપુર જવા માટે ન મળે મોટર, બસ કે ન મળે ગાડું. બીજું છે, રણમાં ન મળે પાણી કે ન મળે છાંયડો. તો આપણે જવાબમાં જોઈએ, સૂવા માટે ન મળે ગાદલું કે ન મળે ગોદડું. બીજું ઉદાહરણ આવું લખી શકીએ, ક્રિકેટ રમવું છે પણ ન મળે બેટ કે ન મળે દડો. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 9, સંવાદ પૂર્ણ કરો. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પાર્થ અને કૌશિક 2 મિત્રો છે. આ બંને વાતચીત કરે છે. તો અહીંયા જે ખાલી જગ્યા છે એમાં એમના સંવાદ પૂર્ણ કરવાના છે. આવો જોઈએ. પાર્થ કહે છે, અરે યાર કૌશિક, શું કરે છે? તો કૌશિક કહે છે, ગણિતના દાખલા ગણું છું. પાર્થ કહે છે, વાહ ભાઈ વાહ, તું અને ગણિત? કૌશિક કહે છે, કેમ, હું અને ગણિત એટલે શું? હું દાખલા ન ગણી શકું? પાર્થ કહે છે, અરે ના ના, એવું નથી, પણ તને ગણિત બહુ ગમતું નથી એટલે ચાલ છોડ એ બધું, બજારમાં આવ. કૌશિક કહે છે, બજારમાં? કેમ? પાર્થ કહે છે, અરે મિત્ર, મોબાઈલનું ચાર્જર લેવું છે. ત્યારે કૌશિક કહે છે, ઠીક છે, પણ તું કઈ જગ્યાએ છે? પાર્થ કહે, હું મેઇન બજારમાં છું. કૌશિક કહે, લે, હું સાયકલ લઈને હમણાં જ આવું છું. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 10, આપેલ ચિત્રમાં બંને પાત્રો વચ્ચે
શી વાતચીત થતી હશે? અનુમાન કરો અને લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે ચિત્ર આપેલું છે તેમાં એક ભાઈ પથારીમાં સૂતા છે. તેના માથે પાટો બાંધેલો છે, એટલે કંઈક એમને ઈજા પહોંચી છે. અને સામે બેઠેલા બહેન તેમની સાથે કંઈક વાતચીત કરી રહ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બંને શું વાતચીત કરી રહ્યા છે તેના વિશે આપણે સંવાદો લખવાના છે. આવો જોઈએ. અહીંયા આપણે પાત્રોના નામ આપીએ. બહેનનું નામ રમીલાબેન અને ભાઈનું નામ મહેશભાઈ. રમીલાબેન કહે, અરે મહેશભાઈ, આ શું થયું? ત્યારે મહેશભાઈ કહે છે, અરે કંઈ નહીં બેન, સ્કૂટરમાંથી પડી ગયો હતો. રમીલાબેન કહે, એ કેવી રીતે ભાઈ? ત્યારે મહેશભાઈ કહે છે, એમાં બન્યું એવું કે હું ઘરે આવતો હતો, રસ્તામાં સ્કૂટરમાં કૂતરું આવી ગયું અને ગાડી અને હું બંને પડ્યા, તેથી માથે થોડુંક વાગી ગયું. ત્યારે રમીલાબેન કહે, બહુ વાગ્યું તો નથી ને? દવાખાને બતાવ્યું? મહેશભાઈ કહે, ના, બહુ વાગ્યું નથી, છતાં દવાખાને બતાવીને દવા લઈ લીધી છે અને ડૉક્ટરે પાટો બાંધી આપ્યો છે. રમીલાબેન કહે, ઠીક છે ભાઈ, તબિયત સાચવજો અને ગાડી ચલાવવામાં ધ્યાન રાખજો. હવે હું જાઉં છું, આવજો. મહેશભાઈ કહે, સારું બેન, આવજો. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 11. શિક્ષકે આ એકમના છેલ્લા ફકરાનું શ્રુતલેખન કરાવવું. તે પછી વિદ્યાર્થીઓ પાસે જોડીમાં શ્રુતલેખનની તપાસણી કરાવવી. વિદ્યાર્થી મિત્રો, આ પ્રવૃત્તિ તમારા શિક્ષક વર્ગખંડમાં કરાવશે. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 12. પ્રશ્નોના જવાબ લખો. પહેલો સવાલ છે, ડૉક્ટરને પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી કેમ લાગી? તો તેનો ઉત્તર છે, ગામમાં સગવડોનો અભાવ હતો. જેમ કે ગામથી સ્ટેશન 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ પહોંચવા માટે બસ કે ગાડી કંઈ મળતું નહીં. કાચો અને નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર સામાન મૂકીને આવજા કરવું પડે. ઉનાળામાં નદીમાં પાણી ઓસરી જાય ત્યારે જ ગાડું ચાલી શકે. સ્ટેશનથી ઘોડા પર બેસીને નહીં પણ ચાલીને ગામ સુધી પહોંચ્યા હોવાથી ખૂબ થાકી ગયા હતા. આવા કારણોને લીધે તેમને એવું લાગતું હતું કે પોતાની નિમણૂક કાળા પાણીની સજા જેવી હતી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ભીખા શેઠ કોને મિથ્યા મોહ માનતા હતા? તો તેનો ઉત્તર છે, પોતે કરેલા કામો વિશે બીજાને જણાવવાની વૃત્તિને ભીખા શેઠ મિથ્યા મોહ માનતા હતા. ત્યારબાદ ત્રીજો સવાલ છે, ડૉક્ટર સાહેબે ભીખા શેઠને કેમ કંજૂસ માની લીધા હતા? તેનો ઉત્તર છે, આ ગામમાં ડૉક્ટર સાહેબની જ્યારથી નિમણૂક થઈ ત્યારથી ભીખા શેઠને ક્યારેય તેમણે સારા કપડાં પહેરેલા જોયા ન હતા. તેઓ થીગડાવાળું ધોતિયું અને ઝભ્ભો પહેરતા. જોડા પણ જૂના રિપેર કરાવીને પહેરતા. આ જોઈને ડૉક્ટર ભીખા શેઠને કંજૂસ માનતા હતા. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, ભીખા શેઠ સાદગીથી રહેતા હતા, તેનું તેઓ પોતે કયું કારણ આપે છે? તો તેનો જવાબ છે, ભીખા શેઠ કારણ આપતા જણાવે છે કે મારી આજુબાજુના લોકો ગરીબાઈમાં રહેતા હોય ત્યાં હું કેવી રીતે મોજ શોખથી રહું? લોકોને શરીર ઢાંકવા પણ પૂરતા કપડાં ન હોય ત્યાં હું કેવી રીતે નવા કપડાં પહેરીને ફરું? અને ખાવા બેસે તો એવું થતું કે લોકોને પેટ ભરવા પૂરતું ખાવાનું ન મળતું હોય ત્યાં હું કેવી રીતે ગળ્યું ખાઉં? ત્યારબાદ પાંચમો સવાલ છે, આ એકમમાં તમને સૌથી વધુ કયું પાત્ર ગમ્યું? કેમ? તો તેનો જવાબ છે, આ એકમમાં મને સૌથી વધુ ભીખા શેઠનું પાત્ર ગમ્યું, કેમ કે તેઓ પોતે કંજુસાઈ અને કરકસર કરી બીજાને મદદ કરતા હતા. તેઓ એક સાચા દાનવીરની જેમ દાન આપતા પણ કોઈને ખબર ન પડે તેમ. જેમ કે મેલેરિયાના રોગચાળા વખતે તેઓએ ડૉક્ટર સાહેબને દાન આપ્યું હતું પણ તેનાથી કોઈ પણ જાતની નામના ન મેળવી. ત્યારબાદ છઠ્ઠો સવાલ છે, શેઠાણીનો ભીખા શેઠ માટે શો મત હતો? તો તેનો જવાબ છે, શેઠાણીને મતે ભીખા શેઠ કંજૂસ માણસ હતા, પણ શેઠાણીને ખબર ન હતી કે શેઠ કરકસર કરીને દાન કરતા હતા. શેઠાણી ભીખા શેઠને કહેતા કે કંઈક નામના કરો, પણ શેઠને તેને મિથ્યા મોહ માનતા હતા.
ત્યારબાદ 7મો સવાલ છે, ગંગાપુર વિશે 5-7 વાક્યો લખો. તો તેના જવાબમાં જોઈએ, ગંગાપુર એક અંતરિયાળ ગામ હતું. ત્યાં સામાન્ય સગવડોનો પણ અભાવ હતો. ગંગાપુર ગામ સ્ટેશનથી 16 કિલોમીટર દૂર આવેલું હતું. ત્યાં જવા કોઈ બસ કે ગાડી પણ ન મળતી. નદી નાળાવાળા રસ્તા પર ઘોડા પર બેસીને જવાનું. ઉનાળામાં જ્યારે નદીનું પાણી ઓસરી ત્યારે ગાડું લઈને ચાલવાનું. મુખ્ય પ્રશ્ન 13, નીચેના પાત્રોના સંવાદ લખો અને ભજવો. આ કાર્ય જોડી કાર્યમાં કરવાનું છે. ભીખા શેઠ અને ડૉક્ટર. ડૉક્ટર કહે છે, ભીખા શેઠ મજામાં? ત્યારે ભીખા શેઠ કહે, મજા ડૉક્ટર સાહેબ. ડૉક્ટર કહે, મારી અહીંયા ડૉક્ટર તરીકેની નિમણૂક થયેલી. ભીખા શેઠ કહે, ઓહ સરસ, બહુ સારું થયું સાહેબ. ડૉક્ટર કહે, સરકારે અહીંયા દવાખાનાનું મકાન અલગથી બનાવેલ નથી, તો તમારે મદદ કરવાની છે. ભીખા શેઠ કહે, હું તમને મકાનનો ઉપરનો માળ ખાલી કરી આપીશ, ત્યાં તમે દવાખાનું કરજો. ડૉક્ટર કહે, ગામ લોકો માટે તમે આટલું કર્યું એ માટે તમારો આભાર. ભીખા શેઠ કહે, કંઈ બીજી જરૂર હોય તો પણ કહેવડાવી દેજો સાહેબ. ડૉક્ટર કહે, ચોક્કસ ભીખા શેઠ, આભાર. મુખ્ય 14મો પ્રશ્ન, પાઠને આધારે ડૉક્ટરની એકોક્તિ રજૂ કરો. ઉત્તર, મારી નિમણૂક તો ગંગાપુર જેવા નાના અને અંતરિયાળ ગામડામાં થયેલી. ગામ તો સ્ટેશનથી 16 કિલોમીટર દૂર હતું. સ્ટેશનથી ગામ જવા માટે મોટર, બસ કે ગાડીની સગવડ નહોતી. નદી નાળાવાળો રસ્તો હોય, ઘોડા પર સામાન મૂકી આવજા કરવી પડતી. દવાખાનું કરવા અલગ મકાન પણ ન હતું. ભીખા શેઠે મને મદદ કરી. કમ્પાઉન્ડર માટે ગામના જ એક યુવાન શંકરને રાખ્યો હતો. મલેરિયાના રોગચાળા વખતે મેં લોકોને મદદ કરવા વિનંતી કરી હતી, પણ બધા વિખેરાઈ ગયા. કોઈને ખબર ન પડે તેમ ભીખા શેઠે આવીને મદદ કરી. કોઈને કહેવાની પણ ના પાડી. તેમની આવી દાનવીરતા જોઈ મને તેમની પ્રત્યે ખૂબ જ માન જાગ્યું અને હું મનોમન તેમને વંદન કરી રહ્યો હતો. ત્યારબાદ છે મુખ્ય પ્રશ્ન 15, મોટેથી વાંચો. વડીલોને શિક્ષકોની મદદથી તેનો ગુજરાતીમાં અર્થ લખો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા રહીમનો એક દોહો આપેલો છે, તે જોઈએ. રહીમન વે નર મર ચૂકે જે કચ્છુ માંગન જાહી, ઉનતે પહેલે વે મુએ જીન મુખ નિકલત નાહી. તેનો ઉત્તર છે, આ દોહામાં રહીમજી કહે છે કે કોઈ પાસે કંઈ માંગવાવાળા એટલે કે ભીખ એ મરેલા માણસ સમાન છે, અને જે માંગવાવાળાને આપવાની ના કહે તે તો માંગવાવાળા કરતાં પણ પહેલાં મૃત માણસ સમાન છે. એટલે કે કોઈએ ક્યારેય માંગવું જોઈએ નહીં, અને જો કોઈ જરૂરિયાતવાળો માંગવા આવે તો તેને ના કહેવી જોઈએ નહીં. ત્યારબાદ બીજું છે, જો દાન કર્તવ્ય સમજ કર, बिना किसी उपकार की भावना से उचित स्थान में उचित समय पर और योग्य व्यक्ति को ही दिया जाता है, उसे सात्विक दान कहा जाता है. તો વિદ્યાર્થી મિત્રો, તેનો ગુજરાતી અર્થ છે, જે દાનને ફરજ સમજીને કૃતજ્ઞતાની લાગણી વગર યોગ્ય સ્થળે યોગ્ય સમયે દાન કરે છે અને તે લાયક વ્યક્તિને જ આપવામાં આવે છે, તેને સાત્વિક દાન કહેવાય છે. ત્યારબાદ મુખ્ય પ્રશ્ન 16માં જોઈએ. આપેલા વિષય પર 2 જૂથ પાડીને ચર્ચા સભા યોજો. તમે કઈ બાબતમાં કરકસર કરશો અને કઈ બાબતમાં કંજૂસાઈ કરશો? જોઈએ. કરકસર એટલે જરૂરિયાત મુજબ ખૂબ સાવચેતીથી કોઈ વસ્તુનો ઉપયોગ કરવો તે. કંજૂસાઈ એટલે જરૂરિયાત હોય તો પણ કોઈ વસ્તુનો ઉપયોગ ન કરવો તે. જ્યાં જરૂર છે ત્યાં કંજૂસાઈ ના કરવી જોઈએ, અને જ્યાં ચાલે એવું હોય અને બચત થતી હોય એવી જગ્યાએ કરકસર કરવી જોઈએ. લગ્નમાં ખોટા ખર્ચાની જ્યાં જરૂર જ નથી ત્યાં કરકસર કરવી જોઈએ, અને કોઈને મદદરૂપ થવાનું હોય ત્યાં કંજૂસાઈ કરવાને બદલે મદદ કરવી જોઈએ. મમ્મી પપ્પાએ આપેલા રૂપિયા વાપરવાને બદલે હું ભેગા કરી કરકસર કરું છું. ગયા વર્ષની નોટબુકમાં વધેલ પાનાનો ઉપયોગ કરીને કંજૂસાઈ પણ કરું છું.